ભારત સરકારની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા પંચાયત કચેરીના હોલમાં તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કેશ ક્રેડિટ કેમ્પ યોજવામાં આવ્યો। તાલુકાના વિવિધ ગામોમાં કુલ 1374 સખી મંડળોની રચના થયેલ છે, જેમાં આશરે 13,740 જેટલી મહિલાઓને જોડવામાં આવેલ છે। આ યોજના હેઠળ કુલ 958 સખી મંડળને પ્રોત્સાહિત કરવા તેમજ તેઓને પગભર થવા રિવોલ્વિંગ ફંડ આપવામાં આવેલ છે। સાથે બહેનોને ખાખરા અને પાપડ, સાબુ, પાવડર, ફિનાઇલ, સિલાઈ કામ, મોતીકામ, સફાઈ કામદાર, ઓર્ગેનિક ખેતી, મરઘા પાલન, બકરા પાલન, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મસાલા ઉદ્યોગ, કરિયાણા સ્ટોલ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા જીવન ધોરણ ઊંચું લાવવા માટે તાલીમ આપવામાં આવી છે। ત્યારે આ કેશ ક્રેડિટ કેમ્પમાં વિવિધ બેંકો દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી તાલુકાની 58 સખી મંડળોને રૂપિયા 1,30,00,000નું કેશ ક્રેડિટના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ પધારેલ જિલ્લા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર હરીશચંદ્રસિંહ હજુરી તેમજ માઇક્રો ફાઇનાન્સ મેનેજર બામણિયા દ્વારા પોતાના ઉદ્બોધનમાં બહેનોને કઈ રીતે પગભર બની શકે તે માટે વિશેષ સંબોધન કર્યું હતું। ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન NRLM દ્વારા કરવામાં આવ્યું હતું। સંદીપ દેવાશ્રય સાથે મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।